સુરત લોકસભાની ચૂંટણીની ચહેલ પહેલ શરૂ થઈ છે। આજે ભટાર ખાતે પ્રધાનમંત્રી આવાસમાં લોકો સાથે ગૃહમંત્રીએ મુલાકાત કરી હતી। લોકસભાની ચૂંટણીની ચહેલ પહેલ શરૂ થઈ ગઈ છે। સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બૃહદ સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે। આજે મજુરા વિધાનસભામાં લોકો સાથે બેઠક કરી ચર્ચા કરી હતી। ખાસ કરીને ભટાર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસમાં લોકો સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી। લોકોને પડતી સમસ્યાને લઈને જાણકારી મેળવી હતી। હર્ષ સંઘવીએ કહ્યું, 300થી વધુ લોકોને સપનાનો મોકો મળ્યો છે। આવાસમાં લોકો સાથે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે દિન દુખિયા લોકોને મકાન મળ્યા છે તે એક આનંદની લાગણી છે। લોકોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો છે। મારા મત વિસ્તારના વોર્ડ નંબર 22ના પ્રધાનમંત્રી આવાસ ખાતે 320 પરિવારનો મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ પરિવારોના ઘરે ઘરે જઈને કોઈકના ઘરે ચા પીવાનો અવસર મળ્યો તો કોઈક જોડે સુખ દુઃખની વાત કરવાનો અવસર પ્રાપ્ત થયો। આ પ્રધાનમંત્રી આવાસ એ છે જ્યાં થોડા વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં અહીંયા નાલા હોતા હતા અને એ નાલાની આજુબાજુમાં ઝૂંપડપટ્ટીઓ હતી। એ જ ઝૂંપડપટ્ટી એ જ નાલાને ડેવલપ કરીને આજે કોઈ પ્રાઇવેટ સોસાયટી કરતાં બી વિશિષ્ટ સોસાયટી આ પ્રધાનમંત્રી આવાસ થકી લોકોને અહીંયા સારું જીવન પ્રાપ્ત થયું છે।